આપણે જ્યારે પણ મંદિરમાં જઈએ છીએ તો દર્શન કર્યા પછી આપણે મંદિરના ઓટલે કેમ બેસીએ છીએ? હકીકતમાં તો ઓટલે બેસીને એક શ્લોક બોલવાનો હોય છે અને તે શ્લોક કોઈ આપણા સુધી પહોંચાડ્યો જ નથી. ત્યાં બેસીને બોલવાનો શ્લોક અનાયાસેન મરણમ વિનાદેનિયમ જીવનમ દેહાંતે તવ સાનિધ્યમ દેહી મે પરમેશ્વરમ. મંદિરમાં જાઓ ત્યારે તમારે દર્શન કરવાના હતા. દર્શન ખુલ્લી આંખોથી કરાય. માણસો ત્યાં મન મૂકી હાથ જોડીને ઊભા રહે. જ્યારે કોઈ આંખ બંધ કરીને હાથ જોડે છે તો તમે અજાણ્યાને પણ કહો કે તમે દર્શન કરવા આવ્યા છો તો આંખ ખુલ્લી રાખીને કરો. બરોબર દર્શન યાદ કરી લો. દર્શન થઈ ગયા પછી જ્યારે ઓટલે બેસો તો યાદ કરી દર્શનને ધ્યાનમાં લાવો. ત્યારે આંખ બંધ કરો, ધ્યાન કરો. જે દર્શન કરે છે તે દેખાય છે કે નથી દેખાતું? ન દેખાય તો પાછા દર્શન કરવા ચાલ્યા જાઓ. પાછું ઓટલે બેસીને આંખ બંધ કરી ધ્યાનમાં બેસી જાઓ અને જ્યારે ધ્યાનમાં એ દર્શન આવે ત્યારે ભગવાન પાસે માંગો કે હે ભગવાન, અનાયાસનમ મરણમ એટલે મને તકલીફ વગરનું મરણ આપજો. વિનાદેનિયમ જીવનમ એટલે પરવસતા વગરનું જીવન આપજો. આજે મને કોઈ પડખું ફેરવે ત્યારે હું પડખું ફેરવી શકું. મને કોઈ લકવો મારી જાય અથવા મને કોઈ ખાવાનું ખવડાવે ત્યારે ખાઈ શકું. એવું જીવન ના જોઈએ ભગવાન. દેહાંતે તવ સાનિધ્યમ એટલે મરતા હોઈએ ત્યારે તમારું દર્શન થવું જોઈએ. જેમ ભીષ્મને થયેલું તેમ. દેહી મે પરમેશ્વરમ એટલે હે પરમેશ્વર આ વસ્તુ મને આપો. આ માંગણી નથી, આ યાચના છે, આ પ્રાર્થના છે. આ વાડી ગાડી, દીકરો દીકરી, પતિ પત્ની, ઘર પૈસા આવું કંઈ નથી માંગ્યું, પણ આ શ્રેષ્ઠ માંગણી કરી છે. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.